લેટ થશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. જળ ભરતજી બ્રાહ્મણ બોલ્યા, હે રાજન, તું વિદ્વાન નથી તો પણ વિદ્વાનો જેવા મિથ્યા વિવાદ ચલાવે છે, પણ તેથી તું વિદ્વાનોમાં શ્રેષ્ઠ ગણવાનો નથી. તું જે સ્વામી સેવકના વ્યવહારને સત્ય ઠરાવવા માંગે છે તેને વિદ્વાનો તત્વ વિચારવાળો ગણતા નથી, પણ અવિચારવાળો કહે છે, માટે તે સત્ય નથી. જેમ સ્વપ્ન પોતે નાશવંત અને મિથ્યા છે, તેમ ગૃહસ્થાશ્રમનું સુખ પણ મિથ્યા હોવાથી તેને તજવું યોગ્ય છે. જ્યાં સુધી પુરુષનું મન રજોગુણ, સત્વગુણ, તમોગુણ વશ કરાયેલું હોય છે, ત્યાં સુધી એ મન મનુષ્યને ધર્મ તથા અધર્મ કરાવ્યા કરે છે. પછી તે જ મન વાસનારૂપી થઈ વિષયો સાથે જોડાય છે. તેથી રજોગુણ વગેરે ગુણો તેને આમ તેમ ભટકતું કરે છે, અને તેથી તે કામાથી વિકારવાળું થાય છે. માએ રચેલું મન જીવને ઉપાધિ રૂપ અને સંચાર ચક્રમાં જીવને ઠરનારું છે. વિદ્વાનોનું કહેવું છે કે આ મન જીવને સંસારીપણાનું તથા મોક્ષનું કારણ થાય છે, અને તે મન ઉત્તરપણાનું તથા અધમપણાનું પણ કારણ થાય છે. આ મન વિષયનું ચિંતન કરે તો શત્રુ છે, અને પરમાત્માનું ચિંતન કરે તો મિત્ર છે. પાણી હોય તો તે કાદવ થાય છે, અને પાણીથી કાદવ જ ધોવાય છે. કાદવનું કારણ પાણી છે, કાદવ દૂર કરવાનું કારણ પણ પાણી જ છે. જે રીતે કે કમળ આપણે જોઈએ કે કમળ કીચડમાં જ ઉગશે, પરંતુ એનો સ્પર્શ એને થતો નથી. એવી રીતે આ સંસારરૂપી કીચડમાં ભગવાને આપણે નાખી દીધા છે, તો મટીરિયલિસ્ટિકની સાથે સાથે ભગવાનની ભક્તિ કરવાની છે, પરંતુ મટીરિયલ જેવી રીતે કીચડ કમળને ટચ નથી થઈ શકતું, એવી રીતના મટીરિયલિઝમ પણ આપણને ટચ ન કરે. એવી રીતે ભગવાનની ભક્તિ કરીને ભગવાનને પ્રાપ્ત કરવાની. બટેટા આપ્યા બટેટા આપવા દઉં કોને? ઓહો, અરે બાપ, એક હોય તો વાત અલગ છે. બધા જ ખરાબ છે. ના ના, બરાબર છે, આપ્યા કાદવ દૂર કરવાનું કારણ ચાકુ બી લઈ જાવ, નેટ કાપજો એને ખવડાય. બંધનનું કારણ પણ મન, અને મોક્ષનું કારણ પણ મન. કઈ નાખી કાકા તમે શ્રાવણ મહિનો નથી? બંધનનું કારણ પણ મન છે, અને મોક્ષનું કારણ પણ મન છે. મન જો વિષયોમાં આસક્ત થાય તો સંસારી દુઃખો આપે છે, અને વિષયોમાં આસક્ત ન થાય તો મોક્ષ પ્રાપ્ત થાય છે. જેમ દીવો દિવેટને અને ઘીને ખાય છે ત્યારે ધુમાડાવાળી શિખા નીકળે છે, પણ જ્યારે ઘી અને દિવેટ બળી જાય છે ત્યારે તે દીવો પોતાના મૂળ સ્થાનમાં મહાભૂત તેજમાં ભળી જાય છે. તે જ રીતે મન વિષયોમાં તથા વિષયોને અનુકૂળ કર્મોમાં આસક્ત થાય છે ત્યારે તે અજ્ઞાન વૃત્તિઓ ધારણ કરે છે, અને વિષયો તથા કર્મોમાં આસક્ત થતું નથી, ત્યારે પરમ તત્વ પરમાત્માને પામે છે. હે રાજન, તું તારી જાતને પૂછે, તું કોણ છે? તું શુદ્ધ આત્મા છે. જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાને સાક્ષી આત્મા છે. જ્ઞાનીઓ જગતને સત્ય માનતા નથી, તેઓ સંસારને કલ્પિત માને છે. જગત સ્વપ્ન જેવું છે, તેમ છતાં ખોટું સપનું જેમ રડાવે તેમ આ ખાબતું જગત જીવને રડાવે છે. જેમ કે એક મનુષ્ય સૂઈ ગયો ત્યારે એને સપનું આવ્યું. તેણે સપનમાં જોયું કે એક વિકરાળ વાઘે તેના પર હુમલો કર્યો છે. વાઘ આવ્યો જાણી મનુષ્ય ગભરાયો, એ વાઘ મને ખાઈ જશે, અને મારી સ્વપ્નમાં ચીસો પાડવા લાગ્યો. તરત તે જાગી ગયો. એને સમજાવ્યું કે આ તો સપન હતું, સપનના વાઘથી બીવાની કોઈ જરૂર નથી. આ મનુષ્ય જાગે ત્યારે તેને ખબર પડે છે કે સ્વપ્ન ખોટું છે. મનુષ્ય જ્યારે જાગે છે ત્યારે તેનું મન સર્વ વિષયોમાંથી છૂટી જાય છે. સ્વપ્નનું ઉદાહરણ આપ્યું. એવી રીતે ભગવદ્ ગીતામાં પહેલા જ અધ્યાયમાં ભગવાને કીધું છે કે હે અર્જુન, આ દુઃખાલય છે, આ દુઃખોનું ઘર છે. આલે એટલે ઘર, અને દુઃખ એટલે દુઃખ, બરાબર વીજળી છે. તો કે આ દુઃખાલય છે ને, આ દુઃખની માટે જ મેં નિર્મિત કર્યું છે. અને પાછું છે અશાશ્વતમ, એટલે કે આ ઇટરનલ નથી, આનો પણ નાશ થશે. તે છતાં પણ આપણે મિથ્યા અભિમાન અહંકારના કારણે આપણે ભૌતિક સુખોની માટે અનેક પ્રકારની ભૌતિક વસ્તુઓ કરીએ છીએ, અને એમાં આપણે સુખ ગોતીએ છીએ, પરંતુ એમાં છેલ્લે કર્યા પછી પણ આપણને એમાં સુખ મળતું સુખનું સાધન નથી. જ્યાં સુધી મનુષ્ય અંદર રહેલા છ શત્રુઓની જીતી માયાને દૂર કરી આત્મતત્વ જાણતો નથી, ત્યાં સુધી આ સંસારમાં ભટકે છે. આ મન જ સંસારના તપોનું ક્ષેત્ર છે. તે જ મનુષ્ય શોક, મોહ, લોભ, રાગ, લાભ, વેદ કરાવે છે. માટે હે રાજન, તું આ પ્રમાદી થઈ મનરૂપી શત્રુ જે મિથ્યા છે તથા આત્માના સ્વરૂપે ઢાંકી દે છે, મહાપરાક્રમી છે, અને તારી ઉપેક્ષાને લીધે વધેલો છે.
તેનો તું સાવધાન રહી ગુરુ શ્રી હરિની શરણમાં ઉપાસના રૂપ અસ્ત્ર લઈને નાશ કર. વાતુવ્યમેન તદા ભવિર્યમુપેક્ષાય હે દીતમ પ્રથમ ગૃહો હરશ્વરો પાસનાસ્ત્રો જવિ નિકમ સ્વયં મહાત્મા મોશમ. જળ ભરતજીએ રઘુગણના સર્વ સંશયો દૂર કર્યા. રઘુગણ ઉવાચ નમો નમઃ કારણ વિગ્રહાય સ્વરૂપ તુચ્છીકૃત વિગ્રહાય નમો વદતુ દ્વિજ બંધુ લિંગ નિગુઢ નિત્યાનું ભવાય તુલ્ય ભય. રઘુગણ બોલ્યા, આ વિશ્વરૂપ હોવા છતાં પરમાનંદ પ્રકાશથી આપે દેહને તુચ્છ માન્યો છે અને અવધૂત સ્વરૂપે આપનો અનુભવ ગુપ્ત રાખ્યો છે. તેવા હે યોગેશ્વર, આપને મારા વારંવાર નમસ્કાર હો. જેમ ઉનાળામાં તાપથી તમે તો મનુષ્યને શીતળ જળ અમૃત રૂપ લાગીએ છીએ, તેમ મને પણ આપના વચનો અમૃત તુલ્ય જળ રૂપે થાય છે. આપ કૃપા કરી મારો એક સંશય દૂર કરો. બારું ઉપાડવાની ક્રિયા અને તેના ફળરૂપ થાક લાગવો તે કેવળ વ્યવહાર જ છે. આ આપના કહેવામાં મને કાંઈ સમજ પડતી નથી. હવે જળ ભરત બોલ્યા, હે રાજન, પૃથ્વી જે વિકાર છે તે જ પૃથ્વી પર ચાલતો ભાર ઉપાડનારો આ મનુષ્ય છે તેમ તું સમજ. પૃથ્વીનો વિકાર છે તે જ પૃથ્વી પર ચાલતો અને ભાર ઉપાડતો આ મનુષ્ય છે તે તું સમજ. પથ્થર ચાલતો નથી એટલે મનુષ્ય અને પથ્થર વચ્ચે આટલો જ ભેદ છે. બાકી તો બંને જળ પૃથ્વી તત્વના પરિણામ છે. આવો એક વિકાર ભાર ઉપાડે છે અને બીજો વિકાર પાલખીમાં બેસે. પછી બેસનાર અભિમાન કરે કે હું સૌવીર દેશનો રાજા છું. માટીના પૂતળામાંથી બનેલો તું દુષ્ટ મતથી આંધળો બની અભિમાન કરે છે. વળી તું બિચારા ગરીબ વેઠિયાઓને વેઠ કરાવે છે. માટે નિર્દય પણ છે. છતાં તું નિર્લજ થઈ પોતાના વખાણ કરે છે કે હું મનુષ્યનો રક્ષક છું. પરંતુ આ વખાણથી તું વૃદ્ધ પુરુષોની સભાઓમાં શોભતો નથી. પૃથ્વીનો વિકાર જેમ સત્ય નથી તેમ પૃથ્વી પણ સત્ય નથી. પૃથ્વીવાચક પદાર્થ પણ મિથ્યા છે, કેમ કે પોતાના કારણભૂત સૂક્ષ્મ પરમાણુમાં લય પામે છે. પરમાણુ વિના પૃથ્વી એ કોઈ પદાર્થ જ નથી. તે પરમાણુઓની કેવળ અજ્ઞાનથી મનની કલ્પિત કરાયેલ છે. માટે પરમાણુઓ પણ સત્ય નથી. કેવળ એક બ્રહ્મ જ સત્ય છે. તે સત્યરૂપ વિશુદ્ધ અને એકમાત્ર છે. તેને વિદ્વાનો ભગવાન તથા વાસુદેવ એમ કહે છે. આવા પ્રકારનું જે સ્વરૂપ જ્ઞાન તે જ સત્ય છે. વેદે કહ્યું છે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા જીવો બ્રહ્મ ના પરહ. હે રાજન, એ સત્યરૂપ બ્રહ્મની પ્રાપ્તિ મહાપુરુષોની ચરણ સેવા કર્યા વિના મળતી નથી. કારણ મહાપુરુષો પાસે કેવળ ભગવાનની જ ગુણગાથાઓ થાય છે, જેનું નિત્ય સેવન કરવાથી મનુષ્ય ભગવાન વાસુદેવનો ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. બરાબર, બ્રહ્માંડ જ સત્ય ગણ્યું છે અને આ જગતને તો મિથ્યા જ ગણ્યું છે. અને બુદ્ધ પુરુષો સંગ કરવાથી જ આપણે પરમાત્માની પ્રાપ્તિ થાય. હે રઘુગણ રાજા, તું તો માત્ર સૌવીર દેશનો રાજા છે, પણ હું તો પૂર્વે આખા ભારત ખંડનો રાજા હતો. છતાં મારી આ દશા થઈ છે. જ્યારે હું ભારત નામે હતો ત્યારે સંસારના સર્વ બંધનો છોડી કેવળ ભગવાનનું આરાધન કરતો હતો. પણ એક સમયે મને એક મૃગનો સંગ થયો, જેથી મારે મૃગ થવું પડ્યું. તે જ મૃગના શરીરમાં પણ મને પૂર્વજન્મની સ્મૃતિ રહી. તેથી હું સર્વ પ્રકારના શંકિત થયો છું અને નિસંગ થઈ ગુપ્ત અવસ્થામાં ફરું છું. માટે મનુષ્ય સર્વસંગથી મુક્ત થયેલા મહાપુરુષનો સંગ કરી તેથી ઉપજેલા મોહને આ જન્મમાં જ કાપે છે. તે ભગવાનના ચરિત્રનું કીર્તન તથા શ્રવણથી સ્વરૂપનું જ્ઞાન મેળવીને આ સંસાર માર્ગના શ્રેષ્ઠ પારરૂપ શ્રી હરિને પામે છે. તસ્માન નરો સંગ જાત જ્ઞાના સનિહેવ વિમુખ કણો મોહ હરિ તદી હા કથન સ્મૃતિ લબ્ધ સ્મૃતિ યાતિ પારવ મધ્વન. જળ ભરતે કરેલો સંસારનું વર્ણન. બ્રાહ્મણ ઉવાચ દૂર્તે ધ્વનજ્યા નિવેશી તોરજ સમ સત્વ વિભક્ત કર્મદ સહે સાર્થો પર પરિભ્રમ ભટા ભવા કવિ યાની શર્મ વિંદતી. જળ ભરતજી આગળ બોલ્યા, આ સર્વ જીવ સંઘને પ્રકૃતિ માર્ગમાં નાખનાર અને રાખનાર માયા છે. જે વેપારીઓનો સંગ ધન મેળવી વન વગડામાં ભટકી તેમ સુખની લાલચમાં આ જીવ સંસારમાં ભટક્યા કરે છે અને પણ તેનું સાચું સુખ મળતું નથી. જેનો નાયક આંધળો તેનું લક્ષણ ખાડામાં, તેવી જ રીતે જીવનનો સરદાર એટલે કે મન યોગ્ય નથી. તેના પર ઇન્દ્રિયો રૂપી લૂંટારાઓ હુમલો કરે છે અને તેનું ધર્મરૂપી ધન લૂંટી લે છે. આવા સંઘમાં રહેલા પ્રમાદી મનુષ્યને ઘેટા ટોળામાંથી પ્રમાદી ઘેટામાં જેમ વરુ ખેંચી જાય છે
એમ સ્ત્રી પુત્ર રૂપી શિયાળમાં ખેંચી જાય છે. આ સંસાર જંગલ વેલા થતા ઝાડાઓ પોતી ગીત છે. તેમાં ડાન્સ મચ્છરોનો પાર નથી. એટલું મસ્ત એવું ઉદાહરણ. મળે. આવા જંગલોમાં જીવને ગંધર્વ નગર દેખાય છે. એટલે શરીરાધીન એ સત્ય માને છે. એ જંગલમાં રહેનાર સ્થળ, પાણી તથા ધનમાં તેની બુદ્ધિ તદ્રુપ થઈ છે. એવા જીવ આમ તેમ દોડે છે અને તે તમરા ધુવડોના અવાજથી એટલે કે પાછળથી અપ્રિય બોલનાર અને પ્રત્યક્ષ અપ્રિય બોલનાર શબ્દોથી તેઓનો અંતરાત્મા ખેદ પામે છે. આ જીવ ભૂખથી વ્યાકુળ થાય છે. અપવિત્ર વૃક્ષોની એટલે કે અધાર્મિક મનુષ્યોનો આશ્રય કરે છે. તૃષાથી પીડાય છે. જ્યાં જાજવાના જળ એટલે કે શોકરૂપી અગ્નિ ગૃહાશ્રમને દુઃખમય બનાવી મૂકે છે. આ જંગલમાં દાવાનળ થળગે છે. ત્યારે તેમાં સપડાઈ જઈ જીવ અગ્નિથી તપીને ગભરાય છે અને કોઈ વાર જંગલને યક્ષ એટલે કે રાજાઓનું ધન હરી લે છે તો પોતાના કરતા સુરા લોકો તેનું સર્વસ્વ ઝૂંટવી લે છે. ત્યારે તે જીવ મનમાં ઉદાસ થઈને શોક કરે છે અને મોહ પામી મૂર્છિત થાય છે. કોઈ વેળા ગંધર્વનગર એટલે કે પિતા પુત્રો વચ્ચે સમાજમાં આવી બે ઘડી શાંતિ પામી આનંદમાં આવી જાય છે, તો કોઈ વેળા જંગલમાં ચાલતા જીવો કાંટા અને કંકરાથી એટલે કે અનેક પ્રકારના સંકળોથી વિંધાઈ જાય છે. ત્યારે ત્યાં આવેલા પર્વતો એટલે કે મોટા મોટા બીજા કર્મો ઉપર ચડી જવા ઈચ્છે છે, પણ ત્યાં ન ચડવાથી મનમાં ઉદાસ થઈ જાય છે. આ જીવો કોઈ વાર નિદ્રારૂપી સર્પ કરડે છે, તેથી તે મુર્દા જેવો થાય છે. કોઈ વાર દુર્જનો રૂપી સિંહક પ્રાણીઓ કરડે છે, તો કોઈ વખત પોતે અંધ બનીને એટલે કે વિવેક ભ્રષ્ટ બનીને મોહના અંધિયારા કૂવામાં પડી ડૂબતી વિભાય છે. કોઈક વાર તે જીવ મધ એટલે કે પર સ્ત્રી સાથે મૈથુન સુખ શોધે છે, જેથી તેને પર સ્ત્રીઓના પતિઓ મારે છે અને તેથી પીડા પામી માનભ્રષ્ટ થાય છે. કોઈ વાર મહાકષ્ટી મધ માન મેળવે છે, ત્યારે બીજાઓ તે મધ બળાત્કારે છીનવી લે છે. આખું ઉદાહરણ બતાવ્યું છે મનુષ્ય જાતિનું. એ કેવા એ રૂપી બધા એટલે એક જંગલનું ઉદાહરણ આપી, બધા સરખુનું નાનું તેનું ઉદાહરણ આપી બહુ મસ્ત સમજાય. કોઈ વાર તાળ તડકો પવન વરસાદથી પોતાના રક્ષણ માટે ઉપાય કરે છે, પણ તેમાં અસમર્થ થતા તે બેસી રહે છે. કોઈ વાર તેની પાસેનું ધન ખૂટી પડતા તે બીજાઓ પાસે માંગે છે અને તે ન મળતા પારકી વસ્તુ પર નજર કરે છે, પેટની અપમાન પામે છે. આમ ઘણા દુઃખો, ધનની અછત થતા અનેક ઉપદ્રવો મુર્દા જેવો થઈ જંગલમાં ઘૂમે છે. વળી જીવોને જંગલમાં સ્ત્રીઓ રૂપી લતાથી શાખાઓથી આશ્રય કરી ત્યાં રહેલા સ્પષ્ટ મધુર શબ્દ કરતા બાળકો રૂપી પક્ષીઓને રમાડવા ઈચ્છે છે. છેવટે સિંહ રૂપી જન્મ મરણના તેઓ શિકાર બને છે. ત્યારે તે ત્રાસ દૂર કરવા કાગડા તથા ગીતના રૂપી ઢગ પાખંડીઓની મિત્રતા કરે છે. પણ જ્યારે તેઓ પોતાને ઠગીએ ત્યારે હંસો રૂપી બ્રાહ્મણોના ટોળામાં પ્રવેશ કરે છે. પરંતુ તેઓ આચાર અને મન પસંદ ના આવતા તેઓ વાનર રૂપી મનુષ્યના શરણે જાય છે અને તેઓની વ્યભિચારી સ્થિતિ જોવાથી પોતાના મરણકાળ ભૂલી જાય છે અને તે ઘર બાર પુત્ર સ્ત્રી વગેરે પ્રીતિવાળો થઈ મૈથુન કરવાની ઈચ્છાથી દીન બને છે. આ રીતે સર્વ બંધનો છોડી શકતો નથી. તે કોઈવાર પર્વતોની ગુફા એટલે કે રોગાદી દુઃખોથી ઘેરાઈને મૃત્યુ ભયભીત થાય છે અને પૂર્વના કર્મે વળગી રહે છે. હે રાજન, જે જીવ દુઃખમાંથી મહા મુશ્કેલથી છૂટે કે ફરી તે પૂર્વ પેટે કર્મ માર્ગમાં આસક્ત થઈ જાય છે, આ રીતે માયા જંગલ રૂપી સંસારમાં માર્ગમાં નખાયેલો જીવ સંસારમાં ભટક્યા કરે છે અને તે પરમ પુરુષાર્થથી સમજતો નથી. હે રઘુકુળ રાજા, તમે પણ માયાને એ માર્ગમાં ધકેલો છે, માટે તું સર્વ પ્રાણીઓ સાથે મિત્રતા કર. શ્રી હરિની સેવાથી સત થઈ જ્ઞાન રૂપી તલવારથી દુર્ગમ સંસારનો પાર પામ. નવગણ તવ મપી હયધ્વનોશ્ય ભૂતમેત્ર આસક્તિતાત્મા હરિસેવયાસિતમ જ્ઞાનાસીમાદયતરાતિ પારમ. જ્યારે ભરતજી ઉપદેશ સાંભળી રઘુગણ રાજા સંતુષ્ટ થયો અને બોલ્યો, અહો, જન્મમાં મનુષ્ય જન્મ શ્રેષ્ઠ છે. આ બે ઘડી સમાગમથી મને મારો અવિવેક નાશ પામ્યો છે. સ્વર્ગમાં પણ આપના જેવા મહાત્માઓનો સત્સંગ થઈ શકતો નથી. આપના ચરણ કમળથી રચતી મારા પાપો નાશ પામ્યા છે અને શ્રીહરિમાં નિર્મળ ભક્તિ થઈ છે. એ અવધૂત વેદ ધારણ કરનાર બ્રહ્મવેતા, આપને હું ફરી નમસ્કાર કરું છું. આપના પૃથ્વી પર ફરવા માત્રથી મારા જેવા રાજાનું કલ્યાણ થાય છે. રાજાએ દિનતાપૂર્વક વંદન કર્યા અને શાંત ચિત્તવાળા ભરતજીએ પોતાના માર્ગ પર ચાલતા થયા. રાજા પણ તેમની પાસેથી આત્માનું પરમ તત્વ જાણી દેહ ઉપર અભિમાન બુદ્ધિનો ત્યાગ કરી સંતોષપૂર્વક પાછો ફર્યો. પરીક્ષિત રાજાએ કહ્યું, હે સુખદેવજી, આપે જે જંગલના રૂપકથી જીવ લોકો સંસાર માર્ગ કયો છે તે વિષય આર્ય વિવેકી પુરુષોની કલ્પનામાં પણ આવી શકે તેમ નથી. અજ્ઞાની લોકોના વિષય તરત સમજી શકે છે.
તરત સમજી શકે તે માટે દુર્ગમ સંસારનું માર્ગનું સ્વરૂપ આપ યોગ્ય અર્થથી બરાબર વ્યવસ્થા કરીને કહો. યો વાહ્ય બહુવિધા મહાભાગવત તદ્વ્યાપિહિત પરોક્ષેણે વચસા જીવલોક ભવાદ્વાસય કાર્ય મનુષ્યયા કલ્પત વિષયો નાજસાવ્યુપન્નલોક સમધિક તથા તદેવ દુર્વગમં સવવેદાનુકલ્પેન નિવસ્યસ્યામિતિ. બરાબર. આ જંગલનું રૂપક લઈને આપણા એટલે બે એક નારદજીએ રૂપક આપ્યું હતું નગરનું, અને આ બીજું આપણે ભરત રાજા એમના જંગલની ઉપમા આપી સંસારનો મતલબ સંસારના વર્ણનનું સ્પષ્ટીકરણ. એ દેહાત્મા માની સત્વાદી ગુણ વિશેષ વિકલ્પિત કુશલ સમવહાર વિનિવૃત્ત વિધિ દેહાવ વિધિયો ગસયોગાદ એ સંસારનું ભવશ્ય દ્વારભૂતેન સદી પ્રિય વર્ગ્યન તસ્મિન દુર્ગાધ્વ સુગમે ધન્યા પતિત ઈશ્વરસ્ય ભગવતો વિષ્ણુ વર્ષવર્તિન્યા માયયા જીવલોકયમ યથાવાણી વણિકસાર્થો પર્થ સ્વદેહની સ્યાદિ કરવાનું ભવ સંસ્થાન વદતીવ માયા સંસાર રાગતો નાદાવી વિફલ બહુ પ્રતિયોગે હસ્તતાપોષ મણિહરિ ગુરુચરણારવિંદ મધુ કરાનું પદવીમ વરુંદે યસ્માનુહવા એતે ષડીન્દ્રિય નામાન કર્મણા દસ્ય એવ તે. શ્રી સુખદેવજી બોલ્યા, આ જીવલોક પોતાના દેહે કરેલા કર્મો અને ક્રિયાઓના ફળ દ્વારા અનુભવે છે, અને તેથી તેની ચેષ્ટાઓ નિષ્ફળ અને ઘણા વિઘ્નવાળી હોય છે. જેમ કોઈ વેપારી કાફલો ધન કમાવા માટે દુર્ગમ માર્ગે ઘોર જંગલમાં જઈ ચડે, તેમ તે માયાથી સંસારરૂપી જંગલમાં જઈ પડ્યો છે. ત્યાં મમ્મી પપ્પાને મળવા ગયા હતા તો મમ્મી કહે છે હું ભાજી બનાવી નાખું છું. હું કીધું કે તું રોટલી બનાવી નાખ. મેં કીધું દેવા દે, ત્યાં બનાવી નાખીએ છે. ના કે ભાજી હું બનાવી નાખું તો હમણાં રોટલી મોકલાવીને પછી કોઈ ત્યાંથી મોકલાવું. મેં કીધું સારું બનાવી નાખ. કારણ કે એ લોકો બી થાકેલા છે, પપ્પા મમ્મી લોકો બી. અમે ત્યાં મળીને જ આવ્યા, અડધો પોણો કલાક જેવું બેઠા હતા. પછી બધી વાતચીત અમે આવવાના જવાના હતા પણ આ કથા ના મોડેથી ગઈ. હા પછી જે આવજો ને પપ્પા લોકો આજ સવારના જ આવે, એ બી થાકેલા હતા, પાછા કામ પર ગયા. કામ પરથી પાછા જેમ કોઈ વેપારીનો કાફલો ધન કમાવા માટે કોઈ દુર્ગમ માર્ગે ઘોર જંગલમાં જઈ ચડ્યો, તેમ તે માયાથી સંસારરૂપી જંગલમાં જઈ પડ્યો છે. છતાં તે તાપોનો શાંત કરનાર ભક્ત પુરુષોનો ભક્તિ માર્ગે હજુ અનુસરતો નથી. આપણી છ ઇન્દ્રિયો આ સંસારરૂપી જંગલમાં ચોરનું કામ કરનારી છે. કારણ પુરુષને જે કંઈ ધન ઘણા કષ્ટી મળ્યું છે તેનો ઉપયોગ ધર્મપૂર્વક કરવા માટે હોવો જોઈએ. આ સંસારમાં સ્ત્રી, પુત્ર વગેરે કુટુંબના મનુષ્યો માત્ર નામના જ કુટુંબીઓ છે. ખરી રીતે તે વરુ શિયાળના જ કામ કરનારા છે. જેમ વરુ શિયાળ કોઈ લોભી રબારીના ઘેટાને તેની ઈચ્છા ન હોય છતાં તેના દેખતા ઉપાડી જાય છે, એ કુટુંબીઓ પણ મનુષ્યનું ધન તેની ઈચ્છા ન હોય છતાં તે દેખતા જ લઈ જાય છે. આ પ્રમાણે ગૃહસ્થ આશ્રમ પણ કર્મનું એક ક્ષેત્ર છે, જેમાં વાસનાઓ રૂપી બીયા બાળી નાખ્યા ન હોય તો તે કર્મો કદી પણ નાશ પામતા નથી. કારણ ગૃહસ્થાશ્રમમાં કામનાઓનો એક કરંડિયો છે. અવિદ્યા કામના તથા કર્મોથી રંગાયેલું તેનું મન ગંધર્વ નગરની માફક મનુષ્ય લોકને કોઈ વેળાએ આ સત્ય છે એમ માને છે, તો કોઈ સમયે વ્યસનોમાં આસક્ત થઈ મિથ્યા વિષયો પર દોડી જાય છે. તેમ કોઈ વેળા કાઢતી પીડાઈ અગ્નિ મેળવવા માટે ભૂતના ભડકાને અગ્નિ માની તેને લેવા ઈચ્છે છે, તો કોઈ સમયે રહેવા સ્થાન, પાણી, ધન વગેરે જીવનનો સાધનો આગ્રહવાળો થઈ સંસારરૂપી જંગલમાં આમ તેમ દોડ્યા કરે છે. કોઈ વેળા વંટોળિયા રૂપી મધમાંથી સ્ત્રીને મનુષ્ય પોતાના ખોળામાં બેસાડે છે, અને તત્કાળ રાગને લીધે તે મર્યાદા તજે છે, અને રજોગુણથી વ્યાપ બુદ્ધિવાળો થઈ નેત્રો જાણે ધૂળથી ભરાયા હોય તેમ સર્વ દિશાઓના દેવોને પણ જાણતો નથી. કોઈક સમયે આ વિષયોને મિથ્યા છે એમ એકાદ વખતેથી જાણે છે. કોઈ સમયે દુર્જન આપણે આમાં ઉદાહરણ આપ્યું, કેટલું સરસ ઉદાહરણ આપ્યું. હમણાં અમે પપ્પા લોકો પાસે ગયા હતા તો પપ્પાએ કીધું કે ના આટલા 3-4 દિવસ થયા આપણને કોઈ ભજન કરતું ને કઈ કરતું. હવે આપણા જેવું એ લોકોનું મોટું પરિવાર છે, માસાનું 4 ભાઈ લોકો છે, બધા છે, પણ કે આ વર્ષે 2 ટાઈમ જમવાસન જતા રહેશે, આ વર્ષે 2 ટાઈમ જમવાસન જતા રહેશે. જમવાનું બી કે આટલું ભાત ખાઈ શકે છે, આટલો ભાત ખાય છે.
કે સર કોઈ ભજન માટે બી નથી બેસતું, ના કોઈ ભગવદ્ ગીતા વાંચતા, ના કોઈ ત્યાં ભજન કરતું, ના કઈ. અને ત્યાં કઈ રીતે આપણામાં કેવો દીવો વગેરે રાખવા, દીવો આટો રાખે. ત્યાં હા તો કઈ દીવો બીવો કઈ નથી રાખવા, ખાલી અગરબત્તી કરે છે એટલું. ઈ માં. અમે કીધું હવે ના. હા દીવો તો 12 દીવો દિવસ રાખવો જોઈએ, મેં વાંચ્યું છે એમાં બી વાંચ્યું છે. કોઈ ગુજરાતમાં રાખે જ છે. રાખે જ છે. ગુજરાતમાં તો વધારે માને અહીંયા કરતા. હા, દીવો રાખવાનો. સૂતક તમે એ કાઢો કેવી? નાના હતા કે મોટા હતા? હા એ જ ના. તો આ કઈ જ નથી રાખ્યું. પપ્પાના મને પૂછ્યું કે એવું કઈ જ નહીં રાખ્યું. ના કે જો કોઈ ભગવતી ગીતા વાંચતું ને આવો કમલેશ આટલું ભજનમાં જાય છે તો તારા નાના મોટા કલાકારને બોલાવીને તું ભજન તો કરે એટલીસ્ટ. ત્યાં ભૂમિ પર ભજન તો થવા જોઈએ, તારા ભજનનું મહત્વ ખબર હોવું જોઈએ. તો 12 દિવસ ભજન થવા જોઈએ. આજે બપોરના સૂતો તો કામ પરથી આવીને થાકીને, તો હા તો બપોરના 12 સવા 12 વાગે માસા સપનામાં આવ્યા. હા અરે વાહ જો ચાળીમાં આવ્યા છે. માસી કોઈ છોકરીને હાથે આવી છે તો એના ચંપલ કાઢી દે છે તો હું બાથરૂમમાંથી આવું છું તો ખાટલા પર આવી રીતે મસ્ત બેઠા છે વિઠ્ઠલ મામા, માસા મસ્ત ખુરશી પર બેઠા છે, મારા પપ્પા બેઠા છે, કમલેશ બેઠો છે. તો હું જઈને ડાયરેક્ટ કહું છું, કારણ કે મારી આદત હતી ને માસણ બોલવાનું સાહેબ સાહેબ કરીને, તેથી હું સાહેબ સાહેબ કરું છું, જાઉં છું એને પગે લાગુ છું, વિઠ્ઠલ મામાને પગે લાગુ છું, કમલેશને મળું છું. કીધું સાહેબ તમે તો એક્સપર્ટ થઈ ગયા હતા ને. મેં કીધું તમારા સમાચાર આવી રીતે બધે કીધું ફેલાવી દીધા હતા, તમે તો મસ્ત મારી સામે બેઠા છો. મેં કીધું એવું કહી રહ્યો છે બોલો હું પાછળ એટલે છે મસ્ત એમનો શાંતિથી બેઠા હતા બોલો ખુરશી પર. 12 દિવસના માણસ 12 દિવસ માણસ નથી, જાય નથી ઘરમાં જ રહે છે, 12 જોઈ છે કે કોણ મારું હું કરે છે. વિસર્જન કરે ને હસ્તી આપણે બધા બોડી લઈ જાય ને હા. ત્યારે દીવો મૂકવો પડે. દીવો મૂકો પડે. આટો રાખવો પડે હા છે. આટો બી રાખીને રાખો. આ જીવ પછી એને ગયો. ટોપલી રાખી દેવાની તો આ રહી. જીવ સાંઈ આય. એક 12 અગ્નિના તરીકે એક જીવને ત્યાં રાખવામાં આવે. અરે 12 દિવસ હોય, 12 દિવસ 8 નું દિવસ હોય, સૂતક ના હોય. ઘરું પણ આમ હોય. 12 દિવસ તો ઘરમાં જ હોય જીવ કાકા. તો દીવો રે અને એવું અગરબત્તી સપનું મને બે બપોરના આવ્યું. 13મા દિવસે ગતિ પકડે. 13મા દિવસે પછી એની યાત્રા શરૂ થઈ. રસ્તા ચાલુ થાય. પપ્પાએ તો કેવું જોઈએ શાદી પણ માટે હવે તો પપ્પાએ કોઈ કીધું તો છોકરી કે જો સાહેબ અમારામાં જે રીતે થતું હોય એ હિસાબે અમે લોકો કરશું. હવે એ લોકો બધા કયા પંથી વાળા છે ખબર નહીં. કબીર પંથી વાળા છે કે પેલા બાવા પંથી વાળા છે એ નહીં ખબર. કબીરપંથી બી રાખે છે એવું થોડું કબીરપંથી બી રાખે કોઈ છે. કહે જ નથી રાખ્યું. સાહેબ તો પોતે રાખતા હતા, સાહેબ વખતે રાખે હવે જ ત્યાં કહે જ નથી રાખ્યું કે આખું ફેમિલી આવું છે ખાઈ પી જતું રહી શકે છે. મેં કીધું 30 કિલો ચાવલ હાથે બધું ભરાઈને આવ્યો કે છે. એ લોકોના કારણ ખાવા કે કારણ કે કમુ કે સર માસા કે આ બધા મોટી બેટિંગ વાળા છે કે સર કોઈ આ નાના બેટિંગ વાળા નથી કે સર. તો ઉલટા એ લોકોનું લાગે, કુટુંબીનું લાગે. હા તો પૈસો માસામાં બહુ ખર્ચો થઈ ગયો. 4 થી 5 લાખ રૂપિયા હમણાં ગયો. અને જે દિવસે ડિસ્ચાર્જ કરવાનો ત્યારે 1 લાખ રૂપિયા ભર્યો. આઈસીયુમાં 2-3 દિવસ રાખ્યા તો ત્યાં 1.5-2 લાખ રૂપિયા જેવું બિલ કરી નાખ્યું એ લોકોએ. માણસ તો પાછું માણસ વર્યું પાછો નથી. આવી ગયો આપણી પાસે. એની કરતા તો કિરણમાં જ લેતા લેતા હતા, સુરતમાં ઉલટા હમણાં મમ્મીને એ જ હારું કીધું. હતું. એની કરતા સુરતમાં તમે લઈ આવ્યા તો અચ્છી ટ્રીટમેન્ટ થાત. મેં કીધું ત્યાં અહીંયા 3-4 દવાખાના ચેન્જ કર્યા, ખેલ ખતમ થઈ ગયો. બરોડાના દવાખાના નહીં હારા બાપા, મને ખબર છે બરોડાના આવું દવાખાના. છે જો એટલે હમણાં જે કુટુંબનું જ ઉદાહરણ આપ્યું કે ભાઈ બધા સગા સંબંધીઓ છે, શિયાળના વરુ જેવા છે સાચી કે વાત. શિયાળના વરુ પેલા ક્યાં ઘેટા ચડાવતો હોય ઘેટર, હા એમાંથી શિયાળનો વરુ કોઈ આવી જાય તો એક ઘેટું લઈ જાય એ લઈ લોકોનું જાય, ભોજન પૂરતું. હા. તો એવી રીતે આ સગા સંબંધીઓ છે. આ સગા સંબંધીઓ જે છે એ ખાલી સ્વાર્થના જ બધા સગા છે કાકા. એમ. એ આપણે આ બધું પોતે આપણે સાક્ષાત એનો અનુભવ બી કરી રહ્યા છે આ શાસ્ત્રના માધ્યમથી. એ તો કોઈ મરણે નથી પામ્યું. તે છતાંય આપણે તે છતાં આપણે અરે પણ કાકા તમે વિચાર કરો, મારા સાસુની વખતે મેં 2 ટાઈમ સવાર સાંજ પ્રાર્થના કીર્તન કન્ટિન્યુ ચાલતું હતું અમારું. બોલો સવારે બી કરે, સાંજે બી કરે. શૈલેષની વખતે કરતા હતા તો 12 દિવસ આપણે હાર્દિકના ભગવદ ગીતા વાંચતા હતા, કીર્તન કરતા હતા, ભગવદ ગીતા વાંચતા હતા, 12 દિવસ કરી. બોલો, વિચાર કરો. અરે તમે તો ભજની પુરુષ અરે અહીં કરતા તો દેશમાં વધારે હા, હોય વધારે આમ હોય. તો. ભજન તો એ લોકોનું ભોજન છે. આત્માનું ભજન છે, આત્માનું ભોજન છે. ભજન છે. કેટલું સારું લાગે તો હા. અને એ જીવાત્માને બી તૃપ્તિ થાય કે હૃદય કે ચલો આ બધા જમી રહ્યા છે અને મારે ભજન બી કરીને જમી રહ્યા. અને એના ભાઈ લોકો બી તો ભજન કરે છે, સહજ ને બધા આવડે છે ભજન કરતા બધા. બધા એ લોકો. કોઈ વાંધો નથી, ભજન વગર કોઈ જોવા નથી આવતું. કોઈ નથી કે 3-4 દિવસ અમે લોકો ત્યાં રહ્યા પણ કઈ ભજન નહીં ને કઈ નહીં. અલા, અલા. એટલે મને સપના કે તું આય એટલે ભજન હા, પ્રાર્થના પ્રાર્થના કરે. પણ હું એક જગ લડી રહ્યો છું, શું કરવાનું? ધન વળી રહ્યું. સુતક સુવાળામાં ગેમ કરી આવો ભજન. જાતે મને એ જ તો તકલીફ થાય છે ને કે અહીંયા નવસારી સુરત જેવું હતું.
અને આપણે ભરત કાકા ને ત્યારે હું ભાઈ આપણે એલા મહેશભાઈની વખતે બી આપણે જતા હા. આપણે એરિયામાં થાય તો અને બા ચાલી વાલીમાં બી ભાઈ જતા જ હતા. ચાળીમાં તો ચાળી હોય પાદરવાડી કોઈ બી જગ્યા હોય. આ ભરત કાકાની વખતે બી હું એ લોકો કઈ અસ્થિ પતરાવ ગયા હતા ત્યારે હું મિલોડથી આવેલો પ્રાર્થના કરવા. હા તમે આવ્યા ને હા પછી ત્યાં બે બાજુવાળી એક છોકરી હતી એને બેઠાડી મેં કીધું આપ બેઠી હું પ્રાર્થના તો કરું. પછી હજી મેં પ્રાર્થના હા કરી. આપણે લલિતભાઈ વખતે બી જતા હતા. કર્યા હતા ને તો દલીભાઈની વખતે બી આપણે પોતે ભજન કર્યા હતા લગાવ્યા ને. હતા. હા. એ બાજુ તો વડોદરામાં તો વધારે એટલા વધારે વડોદરામાં તો ગુજરાતમાં તો હવે દેશી પણ કમલેશ પોતે ભજન કરે છે. તો તું કોઈ બે નાના મોટા માણસને, actor ના હા, બોલાય ને બે કે ભાઈ આવો મારા પપ્પાની માટે તમે ભજન કરો હા. તારી બાજુ. વાણી જાય ને. તો હવે એ એ તો તો ઘરમાં નરકા પડતા હોય છે ઘરમાં બધું જ છે હા હા, તો મોટે તબલજી. અને આપણે જઈ ચડીએ તો આપણે તો બે કલાક આરામથી પપ્પા ખીચી રહ્યા છે, બરાબર? આપણે બે કલાક આપણે જોઈએ તો તબલજી કેટલું બધું ખેંચી તો નાખે. આરામથી ખીચી. ત્યાં મારે હાર્મોનિયમ બી જરૂર નથી. હાર્મોનિયમની શું જરૂર છે? આપણે આમાં બધા ગાવા. તબલાવાળા ખાલી મળી જાય એટલે બહુ. હાર્મોનિયમ તો આપણે નહીં, આમાં બી બનાવી શકીએ. મોબાઈલમાં ટીંગ ટીંગ કરીને બનાવી શકીએ. ફોનમાં થાય છે. આવું છે કાકા, જો તમે વિચાર કરો કે કેટલું અજ્ઞાન છે અને કેટલું તમે ભજનિક પુરુષ છો, બધું છે. પરંતુ કહેવાય ને કે દીકરો હોવા છતાં પણ દીવો બાળવા વાળો ન હોય તો મતલબ શું છે? હા આ ફાયદો ભજન નહીં, કીર્તન નહીં, તમે પોતે એ બધી વસ્તુમાં રચ્યા પચ્યા છે. હા, અને આજે એ જગ્યાએ કઈ જ વસ્તુ નથી થઈ રહી એટલે શું કહેવાય? અરે રે કોઈ બે માણસ બેહવા આવે જ્યાં સમજણ હોય ને તો ત્યાં ક્યાં બધું હોય. બેહે? ક્યાં સમજણ વગરની જિંદગી બેકાર. સમજણ વગરની જિંદગી બેહે? બેકાર. માસી નહીં નહીં ખબર હોય કે આજે અમારા આ તો માં માસીને આ છેડો રાખીને આમ ખાલી એવું બેઠી છે કે મમ્મી કહેતા હતા એવું. હા, એમને તો ચલો ભાત હવે નહીં, એટલે બીજા તો તો નહીં, છે. બહારની વાત નથી તો લેડીઝના તો ત્યાં જ બેસી રહેવું પડે હા, 11 એ પણ હા, તે દીવો હોય તો ને 12 દાડા પણ સુધી ભલે દીવો જાવ નથી તો હું અગરબત્તી તો છે. અરે શું કરવાનું? બોલો આવું છે કાકા. મને પપ્પાએ કીધું તો મને થોડું પેલું થયું કે મેં કીધું કમલેશ આટલો ભજનિક બધું ભજન ગાય બી છે મળે એ તો ભજન ગાવાનું બી ચાલુ કર્યું છે એને. તો હવે નાનું મોટું ન પપ્પાની માટે કરે યાર, 12 દિવસ તો કરો યાર. આપણે ભજન ગાવા જઈએ ને એ લોકો ભજન ગાય ને તો બહુ ફરક પડી જાય. બહુ ફરક પડી જાય. હવે આપણે પસાદ ગાય તો એ લોકોનું આમાં ચાલે ના નહીં ફાવે, ના આપણે. ફાવે. ના, આપણી પાસે તો ઘણી બધી વાણીઓ છે. સંતવાણી. હા, સંતવાણી બી છે ને આપણી પાસે. સંતવાણી આમાં કાંઈ ગાવાની જરૂર નથી. 12માં ભજન ત્યાં રાખ્યા છે આપણે કે પસાદ જ નહીં? ગાવા રાખ્યા છે ને, સૂતકમાં બી રાખ્યા છે ને, 10 તારીખે એ લોકો સૂતક છે. સાંભળેલા જ ના. પસાદ એ લોકો સાંભળેલા જ ના હોય હા. કે આ વાણી કે જો આમાં આ વાણી અસલ વાણી આની પર ચાલે. તમે ખાલી પેલો સ્ટાર બનો અને સ્ટેજ પર બેસી જાવ એ જાણો યાર. હા. ઘરમાં તો આવું જ ચાલે 12 દિવસ ભરતી. કથા ના આવતા આપણે જાત શનિવાર તો પાંચ વાણી તો કરે જ, એ લોકો શરૂઆત તો કરે જ ત્યાં નહીં. અમે અમલસાડમાં હતા તો અમે માસીઓ ત્યાં બાર વાગે. અરે ન્યા નહીં ભરતી. 12 દાડા 12 દિવસ કર્યું કે નહીં 12ની વખતે હરીશભાઈ વખતે અમે ન્યા જ પડ્યા રહ્યા. અમે મસ્ત કરતી. અમે લોકો આવ્યા હતા, બારમામાં આવ્યા હતા, માસીની વખતે આ તો માસા, તને ખબર છે આપણે તો વગર સ્ટાર આપણે સ્ટાર. બધું ફટાફટ કેટલું પતાવી ખાલી દીધું. ઠંડીમાં બી અમે લોકો અને એ ઢોલડો તો લાસ્ટમાં તો મગન સાહેબ ધબડ ચાલે કૃષ્ણ કનૈયા લાલ. ચાલો જે ભગવાનને ગમે એ. આજે આપણે બીજું કઈ મત આપો પણ આજે આપણે એ દિવસે વ્યાસપીઠ પરથી એમને આપણે શ્રદ્ધાંજલિ આપી. શ્રદ્ધાંજલિ આપી. એ હિસાબે જો મારા સપનામાં આવ્યા મારા હા હા બરાબર બરાબર કે આ છોકરા ત્યાંથી જ શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ આપી. આપી મને, ત્યાંથી યાદ કર્યો મને. એ તો આપણને આપણે ગ્રંથો વાંચીએ 12-13 દિવસ તો ત્યાં ત્યાં હોય જ, જઈએ, ત્યાં 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 સૂક્ષ્મ સ્વરૂપે ત્યાં ત્યાં જ હોય. સ્વરૂપે ત્યાં હોય ઉપર અરે ફરતા જ હોય સૂક્ષ્મ સ્વરૂપે ઘરની આજુબાજુમાં બહાર બધે બાજુ. ચક્કર મારતા જ હોય. એમની દિવ્ય દ્રષ્ટિ છે એ જોઈ શકે આપણને આપણે એમને ના જોઈ શકીએ. આત્માને છે ને ભારતી જોઈ છે હા એ આપણને જોઈ શકે પણ આપણે એને ના જોઈ કરી શકીએ. રહ્યા છે મારા. કદાચિત કાંઈક થોડુંક કાંઈક ગીતાનો કાંઈક થોડું વાંચ્યા હોય 15મો અધ્યાય છે થોડુંક હરિકીર્તન કર્યું હોય તો ભગવાન ખુશ થઈ જાય. ના, હું ફોન કરું છું હમણાં રાતના કમલેશને, પેલી સોની છે એને કહું કે ભાઈ તમે ભગવદ્ ગીતાનો 8મો અધ્યાય વાંચવાનું ચાલુ કરો તમે. જલ્દી મોક્ષ મળે બીજું કઈ નહીં એ જ્યાં ભગવાન હરિકીર્તન કરો. તકલીફમાં ગયા છે તો થોડું કરે પ્રાર્થના મારું શું કહેવાનું છે કે એટલે મહોત્સવ છે. મહોત્સવ છે યાર નૃત્યનો મહોત્સવ બનાવો. તો જે આસક્ત છે એની માટે શોખ છે, બાકી તો હું માનું જ નથી ઉત્સવ છે. હા, બધાને એ મોક્ષે અરે, જવાનું જ છે ને. આ વાત તો મેં ન્યાય નિર્ણય કરી હતી કે ઉત્સવ બનાવો હા. મહોત્સવ બનાવો મેં કીધું તો જયંતિ બાપુ કીધું નહીં કે મણીલાલ બોલ્યા છે સાચું બોલ્યા મહોત્સવ દુઃખ હું રડવું યાર. હરે કૃષ્ણ. ચલો, હરે કૃષ્ણ. કોઈ સમયે દુર્જનનો સંગથી તેની બુદ્ધિ ઠગાય છે. અને બહુ આ લોકો ખાંસી માટે મને. આને ખાંસી થઈ ગઈ. પાખંડબાજ બરાબર. આ એટલે બધો કેળા ઘરે જ્યારે ચાલે ને. બીજાઓ પીડા કરવા છતાં પોતાના નહીં કે તો મને કે તમારી ખાંસી લાગી અલા ભાઈ ત્યારે તે આપણે બધાને બધી અતિ અલ્પ ધન પણ ખાવા છોડી બધાને ખાંસી લાગી કેમ? કારણ કે બધાએ કેળા ખાધા છે આપણે. મજા આવી જાય. પ્રસાદના. એવું તો કીધું જ નહીં કેળા જ લાવવાનો તો. કેળા બદલાતું ન પટેલ લાવો.
બરાબર છે એટલે હું બુંદી લાવ્યો આજે. બે જે જલેબી લાવવાનો હતો, જલેબી બહુ જ સર રાતે બી 2-2 વાગે જલેબી લાવ્યો તો મારી ઓર કાચી તાતા હતા. હા બા આલુ તો ઈ તું ન લાવ્યો. આપણે બધા મીઠું ખાવાના હતા, શિયાળ છે. રશિયા છે. કોઈ સમયે દુર્જનનો સંગતિ તેની બુદ્ધિ ઠગાય છે અને તે લોકોને પરલોકમાં દુઃખદાયી ને એવા પાખંડ માર્ગ પર જઈ પડે છે. વળી જ્યારે બીજાઓને પીડા કરવા છતાં પોતાને અન્ન મળતું નથી, ત્યારે તે પિતા કે પુત્રનું અતિ અલ્પ ધન પણ ખાવા દોડે છે. કોઈ વાર ગૃહસ્થાશ્રમને લગતી કર્મ પ્રેરણાઓના પર્વત પર ચડવા ઈચ્છે છે, પણ લોકોનું દુઃખ જોઈ મનમાં ખેદ પામે છે અને કાંટા કાંકરાવાળા ખેતરમાં પ્રવેશ કરતો હોય તેમ દુઃખી થાય છે. કોઈ સમયે શરીરની અંદર દુઃસહ જઠરા અગ્નિ ધૈર્યભ્રષ્ટ થઈ બની પોતાના કુટુંબ પર ક્રોધ કરે છે, ત્યારે તેને નિંદારૂપી અજગર ગળે છે. તેથી તે મુર્દા જેવો થાય છે. કોઈ પોતે આંધળા મનુષ્યની માફક અંધિયારામાં કૂવામાં પડે છે. કોઈ વાર કામરૂપી મદના અંશોને શોધે છે, ત્યારે પારકી સ્ત્રી તથા પરિસ્ત્રીઓની પતિઓ તેને મારી નાખે છે અને તેને અપાર નરકમાં પડે છે. માટે જ વિદ્વાનો કહે છે, પ્રવૃત્તિ માર્ગમાં કર્મ એ જ આ લોક તથા પરલોકનું જન્મનું ક્ષેત્ર છે. કદાચ તે પરિસ્થિતિ તથા પરધન હરણમાં બંધનમાંથી બચી જાય છે, તો બીજો આવી રીતે ઝૂંટવી લે છે. આવી અનવસ્થા ચાલ્યા કરે છે. સંસારરૂપી જંગલમાં માર્ગમાં ઘણા દુઃખ, સુખ, રાગ, દ્વેષ, ભય, અભિમાન, લોભ, મોહ, ઉન્માદ, તૃષા, જન્મ, મરણ વગેરે અનેક ઉપદ્રવો છે. કોઈ વાર માયારૂપી સ્ત્રી તે મનુષ્યને ભેટે છે, ત્યારે તેના વિવેક તથા જ્ઞાનને નાશ પામે છે અને તે તેની સાથે ઘર શરૂ કરવા માટે વ્યાકુળ બની જાય છે. તે સ્ત્રીના સંગથી પુત્ર, પુત્રી વગેરે મેળવે છે અને તેમની ચેષ્ટાઓમાં પણ રચ્યો પચ્યો રહે છે. આમ પોતાના આત્માને ઘોર નરકમાં નાખે છે. કોઈ વાર કાળ ચક્રથી તેનું મનુષ્યનું હૃદય ત્રાસ પામે છે, છતાં તે ભગવાનનો અનાદર કરી પાખંડ ધર્મમાં દેવોનો આશ્રય કરે છે અને પછી તે પાખંડીઓથી તે ઠગાય છે. ત્યારે બ્રાહ્મણોના કુળમાં વસે છે. પરંતુ બ્રાહ્મણોનો આચાર તો જનોઈ વગેરે કર્મો કરી ભગવાન યજ્ઞ પુરુષનું આરાધન કરવાનું હોવાથી એને પસંદ ન પડતા તે શુદ્ર કુળનો આશ્રય કરે છે અને વાનર જાતિ પેટે મૈથુન કુટુંબ પોષણ જ કરે છે અને બધો જ સમય તેમાં વિતાવે છે. આ પ્રમાણે સંસારરૂપી જંગલમાં પુરાયેલા તે મનુષ્ય મૃત્યુરૂપી હાથીના ભયવાળા પહાડોની ખીણો જેવા રોગ વગેરે દુઃખોમાં જઈ પડે છે. આવા જ કર્મ માર્ગ રૂપી વેલાને વળગી મનુષ્ય કદાચ સ્વર્ગલોકમાં જાય અથવા આપત્તિ રૂપી નરકમાં માંડ છૂટે છે. ફરીથી આ સંસાર માર્ગમાં જ પાછો આવી આ મનુષ્ય સંબંધમાં જ મળે છે. આ રાજસી ભરતનું આ ચરિત્ર જે સાંભળે, વર્ણવે અને અભિનંદન આપે તેના બધા મનોરથો આપોઆપ જ સંપૂર્ણ બને છે. બોલો કૃષ્ણ કનૈયા. તે બીજા કોઈ પાસેથી કઈ પણ આશા રાખતો નથી. યદમ ભાગવત સભા ગીતા વદા ગુણ કર્મણો રાજર્ષે ભરતાનું ચરિત સ્વતયન માનુષ્ય ધન યસ્ય સ્વગાર્પણ્યમ વર્ગ્યમ વનુશૃણો ત્યાખ્યાસ્ત વિનંદતી ચ સર્વા એવાસી આત્મન આશાસ્તે ન કાંચન પર ઇતિ. બોલો કૃષ્ણ કનૈયા. હા ચલો. કાશી થઈ ગયું. મને ઘાસી મંજરા ક્યાં ગયા?